खजाना। प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न भैंसिया तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये। कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत दया को जरा इस आमायु पोरा इस देवे 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 पाप्यानु पोरा इस दया को जरा 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 इस देवे पाप्याने तारा नर लगे मन भारी हर दया को जरा इस देवे पाप्याने तारे नर लगे मन भारी हर दया को जरा इस देवे पाप्याने तारा नर लगे मन भारी हर दया को जरा इस देवे पाप्याने तारे नर लगे मन भारी हर दया को जरा इस देवे तन मन थी भक्ति का हमेशा तने याद को दया को जरा इस देवे तन मन के भक्ति को हमेशा तुम याद को दया को जरा इस देवे तन मन थी भक्ति को हमेशा तने याद को दया को जरा इस देवे तन मन के भक्ति को हमेशा तुम याद को दया को जरा इस देवे માં પાઓસ અને બૈંસિયા વસાવી કાર્યક્રમ દ્વારા પરમેશ્વરા અદ્ભુત વચને ઉનાના માટો તમે વાટ પાલી રહી વે તમા બધાનો જ આજરા સંદેશ દ્વારા પુષ્કળ આશીર્વાદ મિલે। પ્રથમ ઈશુ દેવા પવિત્ર નામની સલામ। આજરો કાર્યક્રમની આજો તમે ઉનાહા નૂહ નામરા વ્યક્તિયા એક હારીગોઠ માં પાઓસ અને બૈંસિયા જहाँ जहाँ महा जीवन में पाप प्रवेश करे तहाँ तहाँ भारी खराब परिणाम आवे। माहो परमेश्वरा नजर में बूंडाई कई ने तिया परिणाम ना सालो ने ते बूंडाई हद उपरांत माँ पावोस ने बैस्या दरेक वस्तु अथवा प्राणी अथवा साधना हद ठरावी आवे। दाखला तरीके दरियाम पुष्कळ पाणी रहे भयंकर वरहाद पोड़े छता दरिया छलकाय का हेती उभराई जाता ना। जो आपू अमुक इलेक्ट्रिक साधना वात कजी तो तिया भी अमुक चाल राखना मावे केव माँ पावोस ने बैस्या जहाँ वस्तु अगर प्राणी तिया हद वटावी जाहे तहाँ तिया परिणाम तियान भोगवुं ज पड़े। ए ता स्वाभाविक बात है। जो तमी पवित्र शास्त्र बाइबल उत्पत्ति नामरो पुस्तक में 6 ने 7 अध्याय वाँचा तो ख्याल आवी जा। अध्याय 6 में लखना मालो का धरतेपो भयंकर बूंडाई अतिशय वधी गई એટલે ધરતેપો અનેક વ્યભિચાર ને ઘણી બધી બાબતનો નામ આલી। આય બુંડાઈ જहाँ હદ ઉપરાંત વધી તहाँ પરમેશ્વરો નજર કઈને પાલ્યો કા મહા હૃદયા વિચાર ભયંકર બુંડા છે ને તેથી પરમેશ્વરો પાલ્યો કા જી માહું માયું ઉત્પન્ન કયો તેથી પશ્ચાતાપ વિયા ને કયો હા જી કાંઈ માય ઉત્પન્ન કયો તી સર્વ બધો જ માય નાશ કહી। માં પાવોસ ને બૈસ્યા
માહું બોને ને વિચાર બદલી શકે, પણ પરમેશ્વર જે બાબત કહે તે તા પૂરી વિયા વગર રહેતી ના. ને તે વિશે તમે આગળ નહા પણ તે સમય મી નૂહ નામરા એક વ્યક્તિ હતા, તો બિલકુલ સાદા સીધા માટીડા ને તો ન્યાયમાં હતા. પરિણામો પરમેશ્વરા નજરમી તો કૃપા પામ્યા. નુહા વિશે આગળ જો પાલહા તો નુહ પરમેશ્વરા સંગતમી ચાલનાર વ્યક્તિ હતા. હવે સવાલ એ વહેકા પરમેશ્વરા આરી ચાનનું એટલે કાય? માં પાવોશ ને બૈસ્યા નું પરમેશ્વરા આ તેઈન જાણતા નથી, પણ તો તા તિયા કઈનો ને તે પરમાણો જીવન જીવનાર વ્યક્તિ હતા, ને તેથી તિયા વિશ્વ લખના માલોકા નું ન્યાય ને હિદા માહું હતા. દાખલા તરીકે જો તમે તમા અધિકાર્યાન કા હેતી માલિકા કઈનો પરમાણો ચાંતે તો સ્વાભાવિક વાત હાય કા તમે માલિકા નજરની પ્રશંસા પાત્ર વ્યા. માં પાવોશ ને ભૈસ્યા હાય તો ફક્ત દુનિયાદારી દાખલા હાય, પરંતુ નુહા વાત તો પરમેશ્વરા નજરમી પ્રશંસા પાત્ર અને સાક્ષીરૂપ હાય. તમે જ વિચાર કા આજો તમે લોખા નજરમી કતે પ્રશંસા પાત્ર હાય. પણ માં પાવોશ ને બૈસ્યા એ બહુ જરૂર ના, બાહ્ય ઢોંગ ને ધતિંગ જરૂર ના. તમા આંતરિક દેખાવ તમાન દુઃખા બુડતા દરિયામ બુડતો વખત ઉગારી. માં પાવોશ ને બૈસ્યા પરમેશ્વર નુહાન કયો કા માં આગળ દરેક જીવા અંત બિલકુલ નજીક હાય. અહીંયા પરમેશ્વર દુનિયાદારી જીવના અંત નજીક હાય એ વિશે ચેતવે ને તિયાન કહે મેં બાબત કહું તી બરાબર ધ્યાન રાખીને તું ક. ને પરમેશ્વર નુહાન કાય કયો તમાન ખબર હાય કા? નુહાન કયો કા દેવદાર નામરો નાકડા 3 માલાવાલો વહાણ બનાવ. ને નુહાન માં પાપતા કયો કા વહાણ 300 હાથ લાંબો 50 હાથ પોલો ને 30 હાથ ઊંચો બનાવ. ને તિયો બિલકુલ આનાકાની કયા વગર, તિયો જરા બી ઊની કા ચૂની કયા વગર પરમેશ્વરા આજ્ઞા માની. આફું કદાચ નુહા જગા વેજી તો કાંઈ કહજી. અહીંયા સીધી ને સરળ બાબત કાંઈ પાલના મિલે. અહીંયા નું નમ્ર હતા. માથી શુભ સંદેશમી લખના માલોકા જી નમ્ર હાયતી ધરતે વતન પામી. માં પાવોશ ને બૈસ્યા ઉત્પત્તિ 6 અધ્યાય 98 કોના માલોકા પરમેશ્વર નુહા આરી સંબંધ બાંધ્યા ને કરાર કયા ને કયો કા તું ને ત 3 પોયરહાન ને વોવડે હેન બધે જ વહાણમી તું લાવ. ને હેતી પાલજી તો આખો કુટુંબ ને જે પરમાણો નુહા પરમેશ્વર કઈનો તે પરમાણો પશુ જાનવર વહાણમી ને દો. ને 7મો અધ્યાય પેલી કલમની પરમેશ્વરો નુહાન કયો કા તમે આખો પરિવાર વહાણમી આવા. કેવું કા આય જમના પેડે માય તુનો જ ન્યાય પાલ્યા. માં પાવોશ ને બૈસ્યા નુહા સંબંધી પરમેશ્વર અહીંયા સાક્ષી આપે ખરો ને? તો આજો આપો પોતા જીવના સાક્ષી વિચો થોડોક પાલજી ને ખરેખર આજો માં જીવન કહંડો હાય તે વિશે જો પાલજી તો માય માનો તા સુધી અમુક ટકા લોક આફો તરફી બોની, બાકીના બધા જ ભાગ જીવનમી આફો અસફળ રહેવું. મિત્ર, જીવનીતા પરમેશ્વરો આપનો હાય. દેહિક જીવનને દેહિક લાલસા તમા જીવનાન બરબાદ કરી તાકી એ સ્વાભાવિક વાત હાય. કેવકા જગતા વાના એવા લોભામણાને લાલચ્યું હાય કે જેથી માહું જી હારો છે તી તે એના હકતો. જીવનમી કાંઈક ને કાંઈક વસ્તુ મેલુના માટો સખત મહેનત કરના જરૂર હાય. આપોઆપ મિલી જાતો ના. માં પાવોશ ને બૈસ્યા તમા જીવના સાક્ષી લોખા નજરમી બહુ પ્રશંસા પાત્ર જરૂર ના, પણ પરમેશ્વરા નજરમી વેના જરૂરી હાય. કેવકા પરમેશ્વર દરેક મહા વિચાર દૂરથી જાય. હવે આફું નુહા સંબંધી આગોલ પાલજી ઉત્પત્તિ 7મો અધ્યાય 4મી કલમની પરમેશ્વરો નુહાન કયો કા હાથ દી હેતી માય ધરતે બો 40 દી ને 40 રાત ભયંકર વરહાત લાવહીને ને જી કાય માય ઉત્પન્ન કયો તિયા સદંતર નાશ કહીને જે કાય બાબત પરમેશ્વરો નુહાન જાણવી તે પ્રમાણે તિયો કયો. ને નુહા 600 વર્ષા ઉંમરી બીજા મહિના 17મો દીહો જે પરમેશ્વર કયો તેવ ભયંકર વરસાદ વિયા. માં પાવોશ ને બૈસ્યા આજો કદાચ મોટો ચારા એક જ ઝાપટો આવે તો લોક ગાભરાઈ જાતે, પણ અહીંયા તો 40ની દીહ ને
40 રાત સુધી પાણી પડ્યો એવું ઉલ્લેખ હાય. કત ભયંકર વાતાવરણ ને જી વહાણ બનાવનોથી પાણી આમ તરતવ્યો ને આખે પૃથે પોરો ચાડે ને ડોગરે બધે જ નાસવીએ. જી કાંઈ પાણી પડ્યો ત્યાં ઓહરુતા 150 દી લાગ્યા. અહીંયા કોઈ ઉપજાવી કાઢની વાત ના. માં પાવોશને બૈસ્યા આજો તમે આઈ જગતમી ઠેર ઠેર પાલી રીએ કા વાવા ચૂડો ધરતીકંપ ને અનેક જાત્રિયા બાબત કઈ દેખાવે. આજો માહું પોતપોતા પાવસા ને ઓખુતો ના. આજો કુટુંબની વ્યવહાર ના કેવ કા આજો પરમેશ્વરા આતરા સંબંધ ના પરિણામો આજો આ બધી જ બાબત તમા ડા આગોલ તમે પાલી રીએ. પરમેશ્વર કહે કા તમે મા વેલ પાલા ને નજર કા માઈ તમા માટો જીવન આપી દીધો. છતાં જો તમે ના પાલતે તો પરિણામ જેવ જળ પ્રલયમી અસંખ્ય જીવ નાશ પામ્યા તેવો જ હાય. આપો જીવન અનેક આફતમીથી બચાવી નિહકજી. કેવ કા બચાવનારને ઉગારનાર તો ઈસુ ખ્રિસ્ત જ હાય. નું પરમેશ્વરા વચન મીરિયા તિયા કઈનો માન્યા ને તિયા લીધો આખો કુટુંબા બચાવ્યા. આજરા સંદેશ કદાચ તમાન બહુ હાર લાગ્યા આવે એને એ સંદેશ દ્વારા કઈ જ આવે. તમે પરમેશ્વરા આજ્ઞા મના. કાર્યક્રમ બાબતથી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. भक्ति को हमेशा तुम याद को दया को तन मन की भक्ति को हमेशा तुम याद को दया को तन मन की भक्ति को हमेशा तुम याद को